ચલો આજના એક્ઝામ્પલમાં આપણે કપલિંગ વિશે ડિટેલમાં થોડુંક ભણવાના છે કે કપલિંગનો એક્ઝામ્પલ કઈ રીતના પૂછે છે. મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે, જીટીયુમાં ઘણી વખત પૂછાયેલો છે કે કપલિંગ માટે કઈ રીતના આપણે આગળ વધવું. ચાલો જોઈએ એક્ઝામ્પલમાં કઈ રીતના આપેલું છે. એક્ઝામ્પલમાં કે એક પ્રોટેક્ટેડ ફ્લેંજ કપલિંગ આપેલી છે કે જે 450 આરપીએમની સ્પીડે ફરે છે અને 40 કિલોવોટનો પાવર ટ્રાન્સમિટ કરે છે. ફરીથી પ્રોટેક્ટેડ ફ્લેંજ કપલિંગ છે કે જે 450 આરપીએમ ફરે છે અને પાવર ટ્રાન્સમિટ 40 કિલોવોટ. ફાઇન્ડ શું ફાઇન્ડ કરવાનું કીધું છે તમને? શાફ્ટનો ડાયામીટર, બોલ્ટ નંબર, ડાયામીટર ઓફ ધી બોલ્ટ નંબર અને શાફ્ટ ડાયામીટર. બીજું ક્વેશ્ચનમાં આપેલું છે શિયર સ્ટ્રેસ ઓફ ધી શાફ્ટ, શિયર સ્ટ્રેસ ઓફ ધી બોલ્ટ ટીબી. આ બે વસ્તુ આપેલી છે ગિવન ડેટામાં. ચલો ફાઇન્ડ કરીએ. શાફ્ટનો આપણે હમણાં એક્ઝામ્પલ આપણે જોયા ઘણી વખત કે શાફ્ટના એક્ઝામ્પલનું સૂત્ર આપણે પાવરનું જ આ ઇક્વેશન છે P = 2πnt/60. આ જોયું છે ને આપણે ઇક્વેશન ખ્યાલ જ છે કે P = 2πnmt એટલે કે ટોર્ક / 60,000. બરાબર, આ ઇક્વેશન આપણને ખ્યાલ છે. હવે આ ઇક્વેશન ઉપરથી આપણે ટોર્કને ઇક્વેશનનો કરતા બનાવશું ટોર્કને, તો આ રીતના ઇક્વેશન બની જશે. ટોર્ક એટલે કે P × 60 × 10⁶ ને 2πn છે ક્યાં આવી જાય? ડિવિઝનમાં. જોઈએ આપણે કેટલી કિંમત આપી છે, શું આપ્યું છે અને કિંમત ફાઇન્ડ કરતા જઈએ. શા માટે ટોર્કનો ઇક્વેશનનો ઉપયોગ કર્યો છે? કારણ કે આપણે શાફ્ટનો ડાયામીટર ગોતવો છે. તો શાફ્ટનો ડાયામીટર છે ક્યાં ઇક્વેશનમાં આવશે? તો કે ટોર્કના ઇક્વેશનમાં આવશે. ટોર્કનું ઇક્વેશન છે π/16 ટાઉ શાફ્ટ એટલે કે શિયર સ્ટ્રેસ શાફ્ટની ds³. આમાં ds આપણે ફાઇન્ડ કરવાનો છે. ds ફાઇન્ડ કરવાનો છે, ટાઉ આપ્યું છે, mt આપણે ફાઇન્ડ થઈ જાય તો આપણે ds મળી જાય. ટોર્ક ફાઇન્ડ કરવા માટે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરશું. આ ઇક્વેશનની અંદર આપણે ટોર્ક આ રીતના મળશે. આ ઇક્વેશન ઉપરથી ટોર્ક P = 2πnt/60 ઉપરથી એમાં જોઈએ P ની કિંમત આપણે આપી દીધી છે 40 કિલોવોટ એટલે 40 × 10⁻³ × 60 × 10⁻³ upon 2π એટલે 3.14 × n. આરપીએમ આપેલા છે આપણે 450. ચલો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. આની અંદર કે આ વસ્તુ છે, સોરી આપણે અહીંયા 60 × 10⁻³ ઓલરેડી કરી જ લીધા છે એટલે આપણે આ કરવાની જરૂર થતી નથી. ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશનમાં 40 કિલોવોટ જ આવશે. 40 × 60 × 10⁻³. ચલો સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ એટલે આન્સર આવશે તમને ટોર્કનો 848826 ન્યૂટન × મીટર. આ આન્સર આવશે તમારું ટોર્ક. રેડી? હવે ટોર્ક ફાઇન્ડ થઈ ગયું. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ ટોર્કની તો આ રીતના કંઈક થશે 848826 = π/16 ટાઉ. શાફ્ટની કિંમત આપણી પાસે છે 65 × ds³. આ તો એમ નંબરે છે. બરાબર, આપણે આ ફાઇન્ડ કરવાનો છે. રેડી? ચલો હવે આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપમાં કે આ ડિવિઝનમાં છે એટલે અહીંયા આવશે એટલે શું થઈ જશે? મલ્ટિપ્લિકેશનમાં એટલે આવું કંઈક થશે 848826 × 16 અને ડિવિઝનમાં આવી જશે તમારું π × 65 = ds³. રેડી? હવે આ બધું ક્યુબ છે તો આ બધું આવી જાય તો આ રીતના કંઈક થઈ જશે 848826 × 16 / π/65 = ds. એટલે આન્સર તમને ds મળશે 42. કેલ્ક્યુલેટરમાં સ્ટેપ બાય સ્ટેપ આન્સર કરતા જશો એટલે શાફ્ટનો ડાયા મળશે તમને 42 mm. આ વસ્તુ શું છે? શાફ્ટ ડાયા. આ વસ્તુ કઈ તમને મળી છે? શાફ્ટનો ડાયામીટર. રેડી? હવે શાફ્ટનો ડાયામીટર મળી ગયો તો આપણે બીજી વસ્તુ નેક્સ્ટ ફાઇન્ડ કરવાની છે નંબર ઓફ બોલ્ટ. નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા હોય તો એનું ઇક્વેશન આ છે 0.02 × ds+3. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. નંબર ઓફ બોલ્ટ તો આના ઉપરથી મળી જશે. આમાં કિંમત મૂકશું આપણે 0.02. dsની કિંમત આપણે મળી છે 42 + 3. હવે આનું કેલ્ક્યુલેટર આપણે આન્સર મેળવશું તો નંબર ઓફ બોલ્ટ મળશે તમને 4. રેડી? એટલે આ બે વસ્તુ આપણે ફાઇન્ડ થઈ ગઈ છે.
શાફ્ટનો ડાયામીટર મળ્યો છે આપણે 42 mm, નંબર ઓફ બોલ્ટ મળ્યા છે 4. હવે ફાઇન્ડ કરવાનું બાકી છે બોલ્ટનો ડાયામીટર. બોલ્ટનો ડાયામીટર કઈ રીતના ફાઇન્ડ કરશું? તો કે બોલ્ટના ડાયામીટરનું ઇક્વેશન અહીંયા આવેલું છે, શિયર સ્ટ્રેસનું n π/4 db² tau b to dp/2. હવે આ ઇક્વેશનમાં આપણે ડાયામીટર ગોતવાનો છે બોલ્ટનો. તો આપણી પાસે કેટલી વસ્તુ હોવી જોઈએ? ફાઇન્ડ ફર્સ્ટ ઓફ ઓલ ટોર્ક હોવું જોઈએ, નંબર ઓફ બોલ્ટ હોવા જોઈએ, શિયર સ્ટ્રેસ બોલ્ટની હોવી જોઈએ, ડીપી હોવું જોઈએ. આપણી પાસે તમામ વસ્તુ છે, નથી તે ફાઇન્ડ કરેલી છે. શિયર સ્ટ્રેસ ટાઉ બોલ્ટની આપેલી છે ગિવન ડેટામાં, ટોર્ક ફાઇન્ડ કરેલું છે, નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરેલા છે, ડીપી જોઈએ છે. ડીપી એટલે શું? પીચ, બોલ્ટ પીચનો ડાયામીટર, બરોબર. એ કઈ રીતના મળશે? તો કે અહીંયા ઇક્વેશન છે એનું, ડીપી ઇઝ ઇક્વલ ટુ 3ds. તમને જે શાફ્ટનો ડાયામીટર હોય એના કરતાં 3 ગણું હોય, ઓલવેઝ માટે યાદ રાખવાનું કીધું હતું થિયરીમાં. ત્યારે આવશે આપણે ડીપી ઇઝ ઇક્વલ ટુ 126 mm. ચાલો હવે આપણે આ વસ્તુમાં જોઈએ તો તમામ વસ્તુ છે, કિંમત મૂકતા જઈએ. 848826 ઇક્વલ ટુ નંબર ઓફ બોલ્ટ આપણી પાસે છે 4 ઇન્ટુ π/4 ડીબી આપણને ફાઇન્ડ કરવાનો છે, db² આપણે ફાઇન્ડ કરવાનો છે, મલ્ટિપ્લિકેશનમાં આવશે ટાઉ 30, ડીબી મળ્યું છે 126/2. એટલે કે નેક્સ્ટ સ્ટેપ બનશે આપણું 848826 ઇન્ટુ 4 ડિવાઇઝનમાં છે એટલે મલ્ટિપ્લિકેશનમાં, અને અહીંયા આવશે 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ 30 ઇન્ટુ 126. આ બાજુ શું આન્સર મળશે તમને? db². બરાબર, એકલો છે, બાકીના તમામને આ સાઈડ આવેલું છે. હવે નેક્સ્ટ તમારો જે આન્સર આવશે એમાં આ રીતના કરી શકશો તમે કે અહીંયા જે આવ્યું છે આપણી પાસે 848826 ઇન્ટુ 4 ડિવિઝનમાં 4 ઇન્ટુ પાઈ તો 30 ઇન્ટુ 126. હવે આ જે બ્રેકેટ છે એમાં શું આવશે? 1/2. શું કરવાને? અહીંયા આટલો આવી જશે ડીબી, કારણ કે ઓલી બાજુ સ્ક્વેર છે તો આ બાજુ આવશે ડીબી. તો તમારો આન્સર જે ડાયામીટર ઓફ ધી બોલ્ટ મળશે 12 mm. આપણે ફાઇન્ડ કરવાનું કીધું હતું ડાયામીટર ઓફ ધી બોલ્ટ 12 mm. ફરીથી આગળ એક્ઝામ્પલમાં જોઈએ, ગિવન ડેટા આપેલો છે તે આપણે લખી લીધો છે. આપણે શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરવાનું કીધું હતો તે ટોર્કના ઇક્વેશન ઉપરથી આપણે ફાઇન્ડ કરી લીધો છે. બોલ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરવાનું કીધું હતો, આ ઇક્વેશન ઉપરથી આપણે બોલ્ટનો ડાયામીટર જોઈ લીધું. એમાં ઇક્વેશનમાં જે પણ વસ્તુ ઘટતી હતી તે આપણે સોલ્વ કરી લીધી છે.